સંત વેલનાથ જીવન પરિચય અને તેમની સાથે જોડાયેલ ઇતિહાસ. જન્મ અષાઢ સુદ બીજ સંવંત 1445, પાદરિયા જુનાગઢ. તેમના ગુરુ વાઘનાથ અને પિતા ભગત બોઘાજી અને માતા અમરબા. 14મી સદીના અહમદ શાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના સુવાળ પ્રદેશના ઠાકોરોને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડતા આ ઠાકરોએ અહમદ શાહની સરમુખ્યતારશાહીને તાંબે ન થતાં તેને સુવાળ પંથકમાંથી હાંકી કાઢવાનો હુકમ કર્યો. આમ આ ઠાકોરોનો કાફલો ત્યાંથી નીકળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિર થયો. સૌરાષ્ટ્રમાં આ ઠાકોરોએ ગ્રામ રક્ષકની જવાબદારી સ્વીકારી લીધી. આ બધા ઠાકોરો પગના પગલાંની દિશારેખા અને પગલાં જોવામાં નિષ્ણાત હતા. તેથી જે ગામમાં ચોરી, ધાડ કે લૂંટ થાય તેને પગની નિશાની પરથી પકડી લેતા અને રાજ્યમાં રજૂ કરતા. આથી સૌરાષ્ટ્રના રાજ્યોએ તેમને પગી તરીકેની પદવી આપી અને આ ઠાકોરો 15મી સદીથી પગી તરીકે પ્રસિદ્ધ થયા. જ્યારે સુવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવેલ ત્યારે સુવાળ પ્રદેશમાં આવેલ કુવાદરા ગામના મકવાણા અટકના અમરાજી ઠાકોર પર બાદશાહના સંગુલમાંથી છૂટ્યા હતા. અમરાજી ઠાકોર પરમ શિવ ભક્ત હતા. તેમના મુખમાંથી અહોનિશ ઓમ નમઃ શિવાય મંત્ર જાપ ચાલ્યા કરતો હતો. તે ફરતા ફરતા જૂનાગઢ તાંબાના ગિરનારી ગરવી સાયામાં વસેલા પાદરિયા નામના ગામમાં આવી વસ્યા હતા. પરમ સરળ હૃદયના ભક્ત દંપતી ગામને બહુ ભાવી ગયા અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની સોળો ઉજળવા લાગી. સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ઘરે પધરામણી થવા લાગી. આખું ગામ ભક્તિમય બની જતા અમરાજી ઠાકોરની સુવાસ ચોતરફ પસરી. સાંજના સમયે ભગત અમરાજી હાથમાં રામ સાંગર લઈ ભજન ગાતા અને ગામના ભાવિકો લોકોને ભજનમાં તરબોળ કરી દેતા. નામ અનો નાશ એ નિયમને અનુસરતા ભગત વૃદ્ધા અવસ્થાના આરે પહોંચીને પોતાનું જીવન સતત પ્રભુ સ્મરણમાં વિતાવે છે. તેના મોઢામાંથી સતત હરિ ઓમના જાપ ચાલુ છે અને સમાધિ અવસ્થામાં તેને લક્ષ્મીનારાયણ દર્શન થાય છે. તેની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ. જે આમ અમરાજી અને તેમના પત્ની સર્વ હરિભક્તોની હાજરીમાં પોતાનો દેહ છોડે છે. અમરાજીને વારસમાં પુત્ર બોઘાજી અને તેની પત્ની અમરબા ધામધૂમે ભગત પાછળ ભટકારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે. બોઘાજી પર તેના પિતાની જેમ પરમાત્માના પરમ ભક્ત હતા. તેમના પતિ અમરબા પણ સદગુણી અને સતી નારી હતા. આ બંને પોતાના પિતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દીપાવ્યો હતો. ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવતા બંને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે. પ્રથમ વખત જ જાણે શૈવ અને વિષ્ણુ વંશનો શુભંગ સમન્વય બનેલા આચરણમાં દેખાય છે. આ ભક્ત દંપતી 40 વટાવી ચૂક્યા છે, પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી. મા બનવાની. બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી. ભગત બોઘાજી તેમને સમજાવતા અને કહેતા કે આપના ઈષ્ટ શિવજીને પૂરી ખબર છે. એ આપણી મહેરછા પૂરી કરશે જ, માટે તમે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખો. સમય આવ્યો તે આપણી ચેર માટેની ખોટ પૂરી કરશે.
આમ બંને દંપતી શિવજીની પૂજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંકલ્પ કરે છે. કાંયે બંને દંપતી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે. લગભગ એકાદ વર્ષ વીતી જાય છે. ટાઢ તાપ વરસાદની પરવા કર્યા વગર બંને જણા નિત્ય કર્મ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભગવાન દાદાના દર્શન કરવા જાય છે. એક વખત બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીકળ્યો અને કોઈ શુભ કામે જતાં કેટલાક માણસો સામા મળ્યા. તેમાંથી એક જણ ધીમેથી બોલ્યો, અત્યારમાં આ ક્યાં સામે મળ્યા? ધીમેથી બોલ્યો, પણ બંને દંપતીએ આ સાંભળ્યું. અણગમતું વચન સાંભળતા ન સંભળાયું કરી જય શિવહર જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશિવના ધામમાં આવી પહોંચ્યા. પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયા. તેથી મંદિરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી ઘૂંસકે એટલું બધું રડ્યા. તેનું રડવાના અવાજ પાછળ એક માની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય એટલે રડ્યા કે તે અર્ધ પાગલ જેવા બની ગયા. આખી જિંદગીની વસો આજે આંસુની ધારા દ્વારા બહાર નીકળ્યો. ભક્ત ભોગાજી પણ શિવ સ્મરણ કરતા કરતા રડી રહ્યા છે. અમરબા થોડીવાર મૂર્છિત થઈ જાય છે. ત્યાં જ શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે કે હે બેટા અમર, ઊભા થાવ. ભક્ત ભોગાજી રડશોમાં, તમારી એક નિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું. તમારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજને દિવસે સિદ્ધ પુત્રનું અવતર થશે. બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો. આજથી તમે કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં. સમય જતાં ક્યાં વાર લાગે છે જેની રાહ જોતા હતા ને તે અષાઢી બીજ નજીક આવી ગઈ. વિક્રમ સંવત 1445 28 અષાઢી એકમની રાત્રિ છે. માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રથમ કુકડો બોલતા જ અમરમાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું. કેવી રીતે પ્રસવ થયો તેનો કાંઈ જ ખબર પડી નહીં. કોરી પથારીએ બાળકને સૂતેલો જોતા માએ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષા ઉલ્લાસથી તેના ગાલ ચૂમવા માંડ્યા. વિક્રમ સંવત 1445 18 અષાઢ સુદ બીજની વહેલી સવારે પુત્રનો જન્મ થયો. તેથી બધાએ વહેલો અર્થાત વહેલો નામ આપી દીધું. ભગવાન શિવની કૃપા ભોગાજી અને અમરમા ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી. અમરબા અને ભક્ત ભોગાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે કે તે મહાન પ્રભુ ભક્ત બંને આથી ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન પૂંજન સ્મરણ ચિંતન મનન સ્વાધ્યાય ધૂન સંત ચરિત્ર વાચન કરી મર્યાદાયુક્ત સાદું જીવન જીવે છે. આની અસર બાળ વેલનાથ ઉપર પડે છે. વેલકુંવરની ઉંમર નાની છે પણ વિચારો પીઠ વ્યક્તિને શરમાવે તેવા છે. વેલાજીની ઉંમર 8 વર્ષની થઈ ગઈ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા છે. એક દિવસ તે માતા પિતાને સૌનીય હાથ જોડી વિનંતી કરે છે કે બાપુ અને માં, જો તમે રજા આપો તો હું પણ કોઈક સારા ખેડૂતને ત્યાં સાથી પણ કરી મજૂરી તાલીમ લઈ થોડીક કમાણી કરું, જેથી આપ સાધુ સંતોને અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમને જરાય ચિંતા કરશો નહીં. અમરબા બોલ્યા, બેટા તારી ઉંમર હજુ નાની છે. મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને આરામથી વિખૂટો પડવા ઈચ્છતા નથી. માટે માંડીવાડ બહાર જવાનું. વેલાજી બોલ્યા, માં, આ દુનિયામાં રેટમાળ જેવી છે. એક ભરાઈને બીજું ઠલવાય છે. આ ક્રિયા સતત ચાલુ અને સ્થિર છે. અહીં કોઈ પણ અમર નથી અને સ્થિર પણ નામ એનો નાશ છે. બીજું આવેન પહેલું જાય છે. આ તો વિશ્વ નિયતાનો અફર નિયમ છે.
વળી પુરુષાર્થ, મહેનત, મજૂરી, જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પારબંધ લઈને આવે છે, માટે ચિંતા કરવી વ્યસ્ત છે. જીવ માત્રની ચિંતા ઈશ્વરને છે. સર્વ કાય ઈશ્વર ઈચ્છતા મુજબ જ બને છે. ધ્રુવનજી 5 વર્ષના હતા છતાં તેના માતા સુનીતિની દેવીએ તેની રજા આપી હતી, કારણ ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપો તો જરાય મારું ઋણાનુબંધ છે તે ચૂકવીને પાછો આવીશ. વેલાજીના બાળ સહજ દલીલોથી માતા પિતા ન છૂટકે રજા આપે છે. વેલાજી ઘરેથી નીકળી સીધા જૂનાગઢ તાંબા હેઠળના શેરગઢ ગામે આવી પહોંચ્યા. તેમને વિચાર્યું કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તેઓ આ જન્મે પણ પવિત્ર જ હશે. માટે તે પરમાત્મા, તમે મને ગત જન્મમાં ઋણીને ઘેર પહોંચાડ્યો. શેરગઢ ગામના ચાપામાં એક ઘર હતું. એ જોતાં જ વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મમાં લેણદાર છે, માટે અહીંયા જ રોકાવું. આ ઘર સેજળિયા કુળના કણબી જસમત પટેલનું હતું. કાળી કોયલ કલકલે, ભૈરવ કરે ભણકાર, નિત નગારા ગડગડે, ગિરનાર વેલનાથ. શેરગઢ નામે જૂનાગઢ તાંબાનું મૂળ ગરાસ્યું ગામડું. જે ગામમાં જસમત સેજળિયો નામે એક કણબી રહેતો હતો. સૌ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂત છે. તાણી તૂસીને પેટ ગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ કર્યો, આતા મને સાથી રાખશો? કેવો છો ભાઈ? કોળી છું. આતા મને સાથી રાખશો? કોળીના દીકરાની નમણી મુખ મુર્દા ઉપર જસમંતનો નેત્રો ઠરવા માંડ્યા. તારું નામ શું ભાઈ બેટા? વેલિયો. વિચાર કરીને જસમંતે ડોકું ધૂણાવ્યું. વેલિયા બાપા, મારે ઘેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકડીના શિરામણમાં 2 ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુ પરાયણ સ્ત્રીને સંતાન ન હતું. તેના ઘરે ઈશ્વર શેર માટેની ખોટ રાખી હતી. વેલિયાને જોઈને તે બાળકની મમતા જાગી. વેલિયા ઉપર તેને વહાલ છૂટ્યો અને તે એના ધણીને કહેવા લાગી, કણબી ભલે રહ્યો છોકરો અને પણ પોતાના ભાગ્ય ભેગા બાંધતો જ આવતો હશે, અને રોટલા તો તેના સાટું રામ ઉતારશે. બાળકો વેલિયો આપણી ટેક કર્યા કરશે, વળી આપણે એને દેખીને સોરુના દખ વિસરશું. જસમત સમજતો લે કણબન પોતાના કરતાં વધુ જાણે છે. કણબનને પોતે પોતાના ઘરની લક્ષ્મી માનતો, એનું વેણ કોઈ દિવસ ઉથાપતો નહીં. તેથી વેલણિયાને તમે રાખી લીધો. પૂછ્યું, એલા વેલિયા, તારો મુસારો પગાર કેટલો માંડું બેટા? મુસારો તો તમને ઠીક પડે તે માંડજો. આતા પણ મારે એક નિયમ છે, તે પાળવું જોઈશે. શી બાબતનું નિયમ છે? કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધણું મને ખપશે નહીં. આ વાત સાંભળીને કણબનને એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબૂલ થયો. વળતે જ દિવસે જસમતના ઘરમાં રામ રીધિ વર્તાવા લાગી. કોળીના દીકરાના પગલે કોઠીમાં છે અને પુરાણી ગામના દરબારે જસમતને ટાઢા બળદની નવી જોડ શાંતિ અને એક શાંતિની નવી જમીન ખેડવા આપી. પટેલ અને એનો બાળક વેલ્યો જ્યારે 2 સાથી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા, ત્યારે ગામના કણબીઓએ જોડલીને જોઈ રહ્યા હતા. આખો દિવસ કામ કરીને વેલો ઘેરે આવ્યો તો પણ આતા અને માડીના પગ દાબ્યા વગર સૂતો નહીં. જસમંતની તો ઉપાયથી માત્ર ચાલી ગઈ છે. ઓછા બોલો અને ગરવો કોળી પુત્ર વેલો જોતામાં તો
જસવંતના પડખે જુવાન દીકરો જેવડો થઈ ગયો છે. પટલાણી માને વાણિયા મેણો ભાંગ્યો. એને એક પછી એક 7 દીકરા અવતર્યા. જસવંત અને પટલાણી આ જોડેલા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યા છે. પેટના 7 દીકરા છતાં વેલા ઉપરનું હેત ઓછું નથી થયું. એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ તેની આંખો માંડીને ગોતવા માંડી. વારુંનું ટાણું થયું. માડી ઘરમાં દેખાતા નથી. છોકરાઓએ કહ્યું, વેલાભાઈ હાલ રોટલા ખાઈ લે. ના, હું માડી વગર નહીં ખાઉં. માંડી આવીને ખવડાવશે ત્યારે જ હું ખાઈશ. વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રહેવાયું. માડી કરવા બાપ વેલો જો આ રહી માંડી એમ કહી કાંડું ચાલી વેલાને બીજા ઓરડામાં લઈ જઈને ડોશીનું મળદું બતાવ્યું. જો આ રહી તારી માડી, સવારે ફૂંકી દઈશું. હવે આમાં તારી માડી ના મળે. માડીને શું થયું? શાણાના મોઢા વામાંથી શરબ ડસ્યો. ના, મને જમાડ્યા વિના માડી જાય નહીં. મારું નીમ ભંગાવશે નહીં. એમ કહી વેલો નીચે નમ્યો. માને ગળે બાજીને કહ્યું, માં ઉઠો, મને રોટલો કરી દ્યો ને, હું ભૂખ્યો છું. આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયું અને ડોશીમાં વેલાને બાજી પડ્યા. એક વખત ગામના એક માણસે જસવંતને જઈ રાવ કરી કે તારો સાથી ખેતરે જઈ ઓછી કે ટાઢી ભભલી મેલી આખો દી ખીજડીએ ઊભી રહે છે. આમ ને આમ હાલ્યું તો તારું દિવાળું નીકળી જશે અને તારા બારે વાણ આ વેલીઓ ડૂબાડશે. આ વૈશાખ ઉતરતા પણ સાઠીઓ નહીં સુડાય. ગમે એમ તોય કોળી ખરો કણબી નહીં. જસવંતને વેલા ઉપર ઘણી આસ્થા હતી, છતાં આજ 15 વર્ષે એને ઘડીક વિશ્વાસ ડગમગ્યો. જસવંત ખરા બપોરે સીમ તરફ દોડ્યો. એના અંતરમાં એવું થયું કે વેલો ખરેખર ઊંઘતો હોય તો તેને પાટું મારી જગાડીશ અને મુસારાની એક કોરી પણ નહીં આપું. સાચો સાજ ખીજડીને ચાંયડે પાણી ભરી શીતળ ભભલીને ઓછી કે માથું રાખીને વેલો ભર નિંદ્રામાં સૂતો છે. પણ ખેતરે રેઢું નથી પડ્યું. કોદાળી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી એની મેળે ઉછળીને સાઠીઓ સુડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે. આ દ્રશ્ય જોઈ જસવંત પટેલ અવાચક બની જાય છે. આ વેલો નહીં પણ કોઈ યોગી મહાપુરુષ છે. એમના ઉપર મેં શંકા કરી, પાપ બાંધ્યું. પટેલના પસ્તાવાનો પાર નથી અને આંખમાંથી બોરે જેવા આંસુ પડ્યા. હિબકે તેને રડવા લાગ્યો કે હું આ મહાપુરુષને ઓળખી ના શક્યો. તેને મારા ઘરને અભેરે ભરી દીધું અને મેં તેના પર કોકની વાત માની અવિશ્વાસ કર્યો. હિબકાનો અવાજ સાંભળીને વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાછી આવ્યો. વેલાના આવતા જસવંત તેમાં પગે પડી રડવા લાગ્યો. માફી માગતા બોલ્યો, હે મહાત્માય, આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં. આપની પાસે મજૂરી કરાવી, અવિશ્વાસ કર્યો, માટે મને માફ કરો. વેલો બોલ્યો, આતા મજૂરી મને મીઠી લાગતી. જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત અને તમારી સેવા કરત. હું તો પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો. હવે મને રજા આપો. મારી બા અને રામ અને નાના ભાઈઓને પ્રેમ અને આપને હૃદયપૂર્વક વંદન. બે અદલી થઈ હોય તો માફ કરજો. હું હવે જાઉં છું. પૂર્વનું ઋણાનું બંધ પૂરું થયું. આપણા ઈશ્વરના કાયદામાં સૌ બંધાયેલ છે, માટે શોક ના કરશો. માગવું હોય તે માગી લ્યો. આથા જસવંત ખૂબ જ ગરગરે છે. તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાને નમ્રતાપૂર્વક નમન કરીને એટલું કહે છે કે હવે તમે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. વેલો
અને જસવંત ઘરે આવે છે. ઘરે આવતા પટલાણી માને ને પતિ જસવંતની નાદુરસ્ત હાલત જોઈને વેલાને કહે છે કે તારા બાપુને શું થયું? વેલો કહે છે કે બા, હવે આપણી લેણા દેણી પૂરી થઈ અને હવે મારે અહીંથી જવું પડશે. આ વાત સાંભળતા જ પટલાણીની માથે આપ ફાટી પડે છે. વેલો માને માથે હાથ મૂકી પૂર્વજન્મનું લેણ દેણ એક ફિલ્મની જેમ દેખાડી દેશે, જેથી માને વેલા પ્રત્યેનો પુત્ર ભાવનો મોહ છૂટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુએ છે. તે દિવસે સંત વેલાંત માટે માં પોતે ખીર અને પૂરી જમવાનું બનાવે છે અને બધાય સાથે બેસીને જમે છે. રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ વેલો કણબી માં અને જસવંત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલો જાતા જાતા વચન આપે છે કે સેજળિયા કુળનો તમારા વંશજનો કોઈ માણસ ગિરનાર આવેલ ભૈરવ જંપે મારા વીડે આવીને ભજન કરી મને યાદ કરે તો તે વીડામાં પાણી રૂપે હું પ્રગટ થઈ દર્શન આપીશ. વેલનાથ બાપુએ પોતાનું પૂર્વજન્મનું લેણું સાથી રહી ચૂકવી દીધું. અંતે મા આતા અને ભાઈઓને ખુશી કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરિયા પાછા આવ્યા છે અને માતા અમરબા અને ભોગાજી વેલાની સાતક નજરે રાહ જોતા હોવાથી વેલનાથ આવવાથી તેમને ખૂબ જ ખુશી થાય છે. વેલો માતા પિતાના શરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પિતાના સર્વ સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે. વેલો રોજ સવારે વહેલો ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈ પ્રભુ સમન કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચરાવવા સીમમાં જાય છે. રોજના કર્મ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે ત્યારે અચાનક એમની નજર સીમમાં આવેલા ધોધુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બપોરના સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલા સાધુઓ પાસે આવીની સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઊંચા કરી સીતારામ કહે છે. વેલો કહે છે કે મહાત્માઓ, હું અહીં ગાયો ચરાવું છું. જો આપને વાંધો ના હોય તો આપ સૌ માટે દૂધ દોહીને લઈ આવું. સાધુઓ દૂધ ભરવા કમંડળ આપે છે. થોડી જ વારમાં કમંડળ ભરીને દૂધ દોઈ લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે. તેમાંથી એક સાધુ ધૂણો પકટાવી લોટમાં મોણ દઈ મોટા ગોયણા કરી ધૂણામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડી જ વારમાં દૂધ બાટી તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ દૂધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યારબાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દૂધ બાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે અને વેલાનો ભજન ભાવ, ભક્તિ, સદભાવના સંસ્કાર સાધુઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. વેલાની સેવાથી તે ખુશ થઈ કાંઈક માગવાનું કહે છે, પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ, જો તમે મને ખરેખર આપવા માગતા હોય તો મને હજુ સુધી ગુરુ નથી મળ્યા. મને તમારા શિષ્ય બનાવો, જેથી કરીને મારો જન્મ સફળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. વેલાની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુઓએ કહે છે કે વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ. અમારા ગુરુ વાઘનાથ છે અને તે ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના મંદિરની સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુ તરફથી હજુ અમને કોઈને પણ શિષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી, માટે અમારામાંથી કોઈ પણ તમને શિષ્ય બનાવી નહીં શકે અને વળી અમારા ગુરુ સુધી પહોંચવું સરળ પણ નથી. પરંતુ તારી ગુરુ પ્રત્યેની અપાર નિષ્ઠા જોઈ અમે વાઘનાથજીને તારી જરૂર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પૂરી થાય. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ખુલે છે, માટે તું ગુરુ પૂર્ણિમા
માં પર ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે, એ જરૂર તારા ગુરુ બનશે. આમ આતુરતાથી વહેલો ગુરુ પૂર્ણિમાની રાહ જોવે છે અને સમયને જતાં ક્યાં વાર લાગે છે. ગુરુ પૂર્ણિમાના દિવસ આવી જાય છે. વહેલો મળસંખ્ય જાગી નિત્ય ક્રિયા પરવારી માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવના દર્શન આશીર્વાદ લઈ અંબાજી માતાની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે, જેની નજીક જતાં જ ગુફાના દ્વાર દ્રષ્ટિગોચરસ થાય છે. ગુફામાં દાખલ થતાં એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શિલા પર આસન વાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નિનો ધૂણો પ્રજ્વલિત છે. આ જોગી બીજું કોઈ નહીં પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઈ તે તેમની દિવ્ય દ્રષ્ટિ દ્વારા વેલાના જન્મ અને તે શિવજીનો અંશ છે તે હકીકત જાણી લે છે. વાઘનાથજી વેલાને નામથી સંબોધે છે અને કહે છે કે બેટા વેલનાથ, તું મને ગુરુ બનાવવાના આશયથી અહીં આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા. ત્યારબાદ હું તને નાથપંથની દીક્ષા આપી મારો શિષ્ય બનાવીશ. ગુરુ વાઘનાથે વેલા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, આ ગરવા ગિરનાર નવનાથ સોરા સિદ્ધો સાથે ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે. વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્વૈત સ્વરૂપે અહીં વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાને ગેબી આશીર્વાદ મેળવવા તારે ગિરનારની બહાર પરિક્રમા કરવી પડશે. મારા આશીર્વાદ તારી સાથે છે. પરિક્રમા દરમિયાન ક્યારેય પણ કપરી સ્થિતિનો સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઈશ. આમ વેલો ગુરુ વાઘનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ બાર પરિક્રમા કરવાની શરૂઆત કરે છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે, પણ સતત ગુરુ નામ સ્મરણથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે. પરિક્રમા દરમિયાન અનેક સિદ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરિક્રમા પૂર્ણ થતાં વેલો વાઘનાથજી પાસે આવીને ઊભો રહે છે. ગુરુ વાઘનાથજીના વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થાય છે. બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વ નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દીક્ષા આપે છે અને વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરુ કૃપાથી તેને બધા જ શાસ્ત્રોના સાર તેમજ અનેક દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજીની સાથે રહી ગુરુ સેવા કરે છે. એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા, હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું. મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી નાથ પંથકમાં તારું નામ અમર રહેશે. હવે તું તારા માતા પિતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોનો ઈશ્વરનો રાહ સિંધાવજે. થોડીક વાર વેલનાથ ગુરુ વિજોગે અવાચક બની જાય છે. તેની આંખમાંથી અશ્રુ રોકાતા નથી. વાઘનાથ બાપુ એમને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહે છે કે બેટા, સાધુનો જન્મ જ લોક કલ્યાણ માટે થયો છે, માટે તારે આ કાર્ય કરવા જવાનું છે. એમાં તું તો માત્ર નિમિત્ત જ છો. બધું પ્રભુ ઈચ્છાથી જ બને છે, માટે બેટા સ્વસ્થ થાવો. વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરિયા પાછા પધારે છે. ઘરે આવતા માતા પિતાને ખૂબ જ આનંદ થાય છે. વેલનાથ માતા પિતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે. થોડા દિવસો વીત્યા બાદ માતા અમરબા વેલનાથને કહે છે કે બેટા, અમે હવે તારા લગ્નનો લાવો લેવા માગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સંબંધ માટે સગા સંબંધીમાં પૂછતાછ કરી સંસ્કારી કન્યા મળી જાય તો સંબંધ કરી લગ્ન કરીએ. બીજે દિવસે ભગત
ભોગાજી પલાસવા જઈને તેના જૂના મિત્ર નારાયણ માંડવિયાજીને મળ્યા. નારાયણજી ખૂબ જ ખુશ થાય છે. નારાયણજીએ ભોગાજીની પૂરી મહેમાનગતિ કરી રાત્રે વાળું કરી બંને મિત્રો વીતેલા જીવનની વાતો કરે છે. ભોગાજી વેલનાથના વેવિશાળ માટે કોઈ સુશીલ કન્યા હોય તો ધ્યાન આપવાનું કહે છે. આથી નારાયણજી કહે છે કે માંડવડામાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે. તેમની 2 દીકરીઓ લગ્ન કરવા માટે યોગ્ય થઈ ગઈ છે તથા તેમની પણ મને ભલામણ છે કે કોઈ વિવાહ યોગ્ય મૃત્યુ હોય તો બંને દીકરીઓ માટે બતાવજો. લાખાજીનું કુટુંબ અને કન્યાને જોવો. જો એકબીજાને યોગ્ય લાગે તો આપણે વેવિશાળ કરીએ. સવાર થતાં બંને મિત્રો માંડવ જાય છે. આગતુગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા. બંને મિત્રોની ખૂબ જ સારી રીતે મહેમાનગતિ કરી. ભોગાજીને લાખાજીનું ઘર ખૂબ જ સંસ્કારી લાગ્યું અને દેવીઓ જેવી દીકરીઓનું જોઈ ભોગાજીને આનંદ થયો અને ભોગાજી નારાયણજીને શાનમાં કહી દે છે કે મને આ ઘરની દીકરીઓ પસંદ છે. નારાયણજી લાખાજીને કહે છે કે આ મારા મિત્ર ભોગાજી મકવાણાને તમારી દીકરીઓનું તેના દીકરા વેલાજી માટે સંબંધ લઈ આવ્યા છીએ. તમે પાદરિયા પધારો. જો તમને યોગ્ય લાગે તો વેવિશાળ કરીએ. લાખાજીએ વેલનાથના સત્સંગની પ્રશંસા કરી સારી સાંભળી હતી. તેથી ખુશ થઈને કહે છે કે મારા ઘર જોવાની જરૂર નથી. તમે કરો તે ઈશ્વર કરે તે બરાબર છે. આમ લાખાજી સાથે વેલનાથનું વેવિશાળ નક્કી કરી રૂપિયો નાળિયેર આપ્યા અને થોડા સમય બાદ બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી પાદરિયા વળાવી. જય ભોલેનાથ. હર હર મહાદેવ. જય સંત વેલનાથ. ધન્યવાદ મિત્રો.